તો ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. સૌથી પહેલા આપણે અહીંયા વાત કરવાની છે કે અદાણી ગ્રુપના સ્ટોકમાં આજ એટલો બધો કડાકો કયા કારણસર જોવા મળ્યો. બરાબર, હવે રીઝન એવું છે કે અદાણી ગ્રુપના સૌથી પહેલા આપણે સ્ટોકની ઉપર નજર મારીએ ને તો અદાણી એન્ટરપ્રાઇઝમાં આજ 25% સુધીનો ઘટાડો જોવા મળ્યો. પછી અદાણી પોર્ટ્સની અંદર 15%, અદાણી ગ્રીન એનર્જીની અંદર 20%, અદાણી પાવરની અંદર 10 થી 15% સુધીનો, અદાણી એનર્જી સોલ્યુશનની અંદર 20%. બરાબર, અદાણી ટોટલ ગેસની અંદર પણ તમને 15% થી 10% જેવો ઘટાડો જોવા મળ્યો. પછી અદાણી વ્હીલમેર લિમિટેડની અંદર જો સતત ડાઉન સર્કિટ લાગેલી છે 10% સુધીની. બરાબર, થોડોક બાઉન્સ બેક આવેલો, પણ અદાણીના બધા સ્ટોકની અંદર આશરે 10% થી 20 થી 25% સુધીની ડાઉન સાઇડની સર્કિટ જોવા મળે. હવે આનું મોટામાં મોટું રીઝન એ છે કે અદાણી ગ્રુપે છે ને ભાઈ યુએસની અંદરથી $600 મિલિયન યુએસના માર્કેટમાંથી એને હાયર કરવાના હતા. કારણ એટલું કે ઇન્ડિયાની અંદર 20,000 કરોડનો પ્રોજેક્ટ એને સોલાર એનર્જી માટે નાખવાનો હતો. હવે કયા કયા રાજ્યની અંદર નાખવાનો હતો તો એમાં સૌથી પહેલા આવે છે છત્તીસગઢ, પછી આવે છે તમિલનાડુ, ત્યારબાદ આવે છે જમ્મુ કાશ્મીર, ઓડિશા અને આંધ્રપ્રદેશ. બરાબર, હવે 5 રાજ્યની અંદર એને આ જે આખું જે ઊભું કરવાનું હતું સોલાર પ્રોજેક્ટ, એ બધો આ 5 રાજ્યના જે અધિકારીઓ હતા એને $250 મિલિયન જેટલો રિશ્વત આપીને અને આખો પ્લાન્ટ નાખવાનો હતો. જે યુએસની ગવર્મેન્ટને ખબર પડતા અદાણી ગ્રુપના અને અદાણીના જે ચેરમેન છે ભાઈ ગૌતમભાઈ અદાણી, એને અરેસ્ટ કરવાનું વોરંટ જાહેર કર્યું. બરાબર, એના કારણ થકી માર્કેટની અંદર અદાણી ગ્રુપના બધા સ્ટોકની અંદર ભારે ઘટાડો જોવા મળ્યો. બરાબર, હવે કાલે સાંજે લગભગ આ ન્યૂઝ આવી ગયા હતા માર્કેટની અંદર. સવારમાં મોર્નિંગમાં તમે જોવો ને તો નિફ્ટીની આપણે વાત કરવી ને તો નિફ્ટીનો સ્ટોક હું તમને બતાવું. નિફ્ટીના સ્ટોકની અંદર સૌથી પહેલા તમે જોવો ને તો આ નિફ્ટીનો ચાર્ટ છે ભાઈ. બરાબર, આજે 21 તારીખે માર્કેટ ઓપન થયું, એટલે આ જગ્યાએથી ઓપન થતાની સાથે તમે જોવો ને તો 23,336 થી લઈને 23,508, મતલબ કે 200 પોઈન્ટનો ફોલ તો તમને એક જ કેન્ડલની અંદર માર્કેટમાં સવારમાં જોવા મળ્યો. તો હવે આપણે ઓપ્શનની વાત કરીએ ને નિફ્ટીને, તો નિફ્ટીના અમુક ઓપ્શન એવા હતા જે મોર્નિંગમાં તમે જોવો ને તો ભાઈ $150 વાળો ઓપ્શન આપણે અત્યારે સિલેક્ટ કરવી ને તો જે કાલે જે બંધ થયેલા ભાવ પ્રમાણે આપણે અંદાજ મારવીને તો $127 વાળો ઓપ્શન ખાલી એક જ ઝટકાની અંદર 238 સુધી, મતલબમાં કે 100 પોઈન્ટની મુવમેન્ટ તમને ઓપ્શનની અંદર મોર્નિંગમાં જોવા મળેલી. હવે આનું રીઝન એ હતું કે અદાણી ગ્રુપના સ્ટોક્સને કારણે નિફ્ટીની અંદર એટલો ઘટાડો જોવા મળ્યો. બરાબર, પછી નિફ્ટી એક જ રેન્જની અંદર ફસાઈ ગઈ. તમે જુઓ ને તો એક જ રેન્જ, એટલે કે આપણે રેન્જ અહીંયા માર્ક કરીએ ને, જો અહીંયાથી લઈને આ એક રેન્જની અંદર નિફ્ટી તમને ફસાણેલી જોવા મળી. બરાબર, પછી જો તમે ટ્રેન્ડ લાઈન વારે વારે દોરતા હો તો ટ્રેન્ડ લાઈનને માર્ક કરતા પણ અહીંયા તમને ડાઉન સાઈડની મુવમેન્ટ આટલી બધી ઓપ્શનની અંદર જોવા નથી મળી. ટાઈમ કેટલા વાગ્યાનો છે? 12:40 બરાબર, 12:40 કેન્ડલ આપણે જોઈએ ને ભાઈ, તો અહીંયાથી કદાચ તમે એન્ટ્રી લીધો તો 172 થી તમને 195 સુધીની મુવમેન્ટ જોવા મળે. પણ આ મુવમેન્ટ છે ને ભાઈ લેવામાં થોડીક ટફ પડે. એનું કારણ છે કેમ કે નિફ્ટીની એક રેન્જની અંદર ફસાવાને કારણે આપણે આવી જગ્યાએ એન્ટ્રી લેવામાં થોડુંક વિચારવું પડે. એટલે આવી જગ્યાએ એન્ટ્રી લેતા બચવું જોઈએ, કેમ કે ન્યૂઝ બેઝ માર્કેટ જ્યારે માર્કેટની અંદર રન થાય એટલે માર્કેટની અંદર અસમંજસ હોય. કારણ કે લોકોને ડર હોય. હવે ઓપરેટર જેવા ઓપરેટરને પણ ડર લાગે, કારણ કે જો એક રીઝનથી માર્કેટની અંદર ડાઉનફોલ જોવા મળ્યો તો કન્ટિન્યુઅસલી ડાઉનફોલ કાં તો રહેવો જોઈએ અને કાં તો ત્યાંથી રિકવરી આવી જોઈએ. હવે રિકવરી લેવાની ટ્રાય માર્કેટે કરી. શું કામ કરી? તો કે તમે જોવો ને તો બેંક નિફ્ટીની અંદર કન્ટિન્યુ અપસાઇડની મુવમેન્ટ જોવા મળતી હતી. બેંક નિફ્ટીએ ઘણી ટ્રાય કરી આજ માર્કેટને ઉપર લઈ જવાની, પણ માર્કેટની અંદર કોઈ એવું અપસાઇડનું મુવમેન્ટ નિફ્ટીની અંદર જોવા ન મળ્યું. બેંક નિફ્ટીનો ચાર્ટ ખુલતો નથી, એક મિનિટ ખોલી લઈએ આપણે પહેલા. બેંક નિફ્ટીની અંદર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં તમે જોશો ને
હવે ખુલી. હવે તમે જુઓ અહીંયા બેંક નિફ્ટીનો ચાર્ટ તમે જુઓ ને તો મોર્નિંગમાં નિફ્ટીની હારે તમને આમાં ફોલ જોવા મળ્યો બરાબર. નિફ્ટી જેમ નીચે આવતી હતી એવી જ રીતે બેંક નિફ્ટી તમને ડાઉન સાઈડ જોવા મળી, પણ આ જગ્યાએથી જબરદસ્ત રિકવરી લીધી. હવે રિકવરી લેવાનું મોટામાં મોટું કારણ એ છે કે આ જગ્યાએ એને સપોર્ટ મળી ગયો હતો બેંક નિફ્ટીને. જો તમે બેંક નિફ્ટીની અંદર જુઓ ને તો આ જગ્યાએથી એક સપોર્ટ જોવા મળેલો છે, જે જગ્યાએથી બાઇંગ આવેલું આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર, સપ્ટેમ્બર મહિનાની અંદર અહીંથી એક જબરદસ્ત બાઇંગ જોવા મળેલું બરાબર. હવે આ જગ્યાએ એક હેમર કેન્ડલ બનેલી છે. આ મુવમેન્ટ તો મને બહુ સારી રીતે યાદ છે, કેમ કે આ જગ્યાએથી અમને એક મોટી મુવમેન્ટ અપસાઇડની જોવા મળેલી. તો આ જગ્યાએ જે હેમર બની એનો ક્લિયર સપોર્ટ તમે જુઓ ને તો આ જગ્યાએથી લીધો છે બરાબર. એટલે જે જગ્યાએ બાયરોનું એક્ટિવ થવાનું હતું એ જગ્યાએથી કમ્પ્લીટલી તમને એક્ટિવ થતા જોવા મળ્યા. જો આ જગ્યાએથી કમ્પ્લીટલી બાઇંગ આવ્યું બરાબર. હવે બેંક નિફ્ટીએ ઘણી ટ્રાય કરી ઉપરની સાઈડ જવાની, પણ નિફ્ટી એની સાથે હાલતી નહોતી, એટલે નિફ્ટીની અંદર સાઇડવે મુવમેન્ટ જોવા મળી. હવે નિફ્ટીને જો ભાઈ નીચે આવવું હોય ને આવતીકાલે તો વિડીયો થોડોક લાંબો થાય એમ છે, કેમ કે પ્રાઇઝ એક્શનનો સીન એવો છે ને ભાઈ કે ઇન્ડિકેટરથી આ વસ્તુ સમજવી અઘરી છે, કેમ કે ઇન્ડિકેટરના ઉપયોગથી માર્કેટની અંદર ક્યારેય પૈસા બન્યા નથી. એટલે સ્માર્ટ મની કોન્સેપ્ટ અથવા તો તમે પ્રાઇઝ એક્શનની જે રીત આવે છે એનાથી તમે માર્કેટની અંદર ટ્રેડિંગ કરો ને તો પૈસા તમારા બનવા ખૂબ જ આસાન છે. હવે તમે જુઓ ને તો આ જગ્યાએ માની લો કે આ કેન્ડલ બનેલી નહોતી, ત્યારે તમે જો આ ટ્રેન્ડ લાઇનને માર્ક કરી હોય, આ ટ્રેન્ડ લાઇનને, તો એ ટ્રેન્ડ લાઇનને ફોલો કરતા કરતા જો તમે આ જગ્યા ઉપર એક હેમર કેન્ડલ જોવા મળી. નિફ્ટીએ ઘણી ટ્રાય કરી છે આજ ઉપર સાઈડ જવાની, પણ નિફ્ટીને ઉપર જવામાં ઘણી તકલીફ પડતી હતી, કારણ કે અદાણી ગ્રુપના ન્યૂઝને કારણે જો કોઈ બાઇંગ સાઇડની પોઝિશન બનાવે, મોટી પોઝિશન બને તો પણ ત્યાંથી સેલિંગ પ્રેશરની અંદર નિફ્ટી હતી. હવે નિફ્ટીને ઉપર જવું હોય ને ભાઈ તો આ રેન્જને બ્રેક કરવી પડશે. કઈ રેન્જ? 23,380ની જે રેન્જ છે એને બ્રેક કર્યા પછી તમને પહેલો ટાર્ગેટ જોવા મળશે 23,480. શું કામ? કેમ કે આ જગ્યા ઉપર હજી પણ સેલિંગ પ્રેશર તમને જોવા મળશે આવતીકાલે, અથવા તો માની લો કે માર્કેટ આ જ રેન્જની અંદર ઓપન થાય છે, આપણે જે બોક્સ બનાવેલું છે એ બોક્સની અંદર ઓપન થાય તો જ્યાં સુધી આ જે લો છે ને એને બ્રેક ન કરે ત્યાં સુધી ડાઉન સાઈડની કોઈ પણ મોટી મુવમેન્ટ માટે એન્ટ્રી લેવી નહીં. અથવા તો તમને જો 20 પોઈન્ટ 10 પોઈન્ટની ગણતરી હોય તો વચ્ચે તમે આ રેન્જ જ્યારે બ્રેક થાય, આ જે સ્વિંગ બનેલું છે આ સ્વિંગને બ્રેક કરતા 23,300ની નીચે તમે પોઝિશન લો ને તોય તમારે સ્કેલ્પિંગ કરીને નીકળી જવું પડે, કેમ કે આ જગ્યાએથી તમને માર્કેટ ઘૂંટાતું જોવા મળશે એક જ રેન્જની અંદર. અને જો ગેપ અપ ઓપન થાય છે આ રેન્જની ઉપર તો તમને પહેલો ટાર્ગેટ આજે આપણને ઓર્ડર બ્લોક અહીં જોવા મળે છે એની અંદર તમને અહીંયા સુધીનો ટાર્ગેટ જોવા મળશે 23,500 આજુબાજુનો બરોબર. 23,500નો સાયકોલોજીકલ નંબર છે, એની ઉપર માર્કેટ થોડોક ટાઈમ રોકાય 15 થી 20 મિનિટ પછી તમને અપસાઇડનો પહેલો ટાર્ગેટ જોવા મળશે અહીંયા સુધીનો 23,642, અને ત્યાર પછી તમને જોવા મળશે 23,685 સુધીનો બરાબર. એટલે મોટી મુવમેન્ટ માટે તમારે વેઇટ હંમેશને માટે કરવાનો રહેશે. પછી ડાઉન સાઈડ માટેની વાત કરવી ને આપણે તો આ રેન્જને બ્રેક કર્યા પછી 23,260ની રેન્જને બ્રેક કર્યા પછી તમને પહેલો ટાર્ગેટ જોવા મળે છે કે જે 23,100, પછી 23,000નો સાયકોલોજીકલ નંબર, અને ત્યાર પછી 22,900 સુધીનું લેવલ ડાઉન સાઈડમાં જોવા મળી શકે છે. હવે એની વાત કરવી, ત્યાં સુધીનો લેવલ આપણને કેમ જોવા મળશે? જો નિફ્ટીની આ 1 કલાકની ટાઈમ ફ્રેમ છે બરાબર, અને તમે 4 કલાકની ટાઈમ ફ્રેમ લગાવો ને એટલે તમને સીધું જ પહેલા દેખાય છે કે પહેલો સપોર્ટ એને આ જગ્યાએથી લેવાની ટ્રાય કરેલી 23,350થી બરાબર. હવે આગળના મારા જે વિડીયો છે બીજી ચેનલની અંદર એ હિન્દીમાં આપણે અપલોડ કરીએ છીએ, પણ આ આપણે ગુજરાતી માટે એક સ્પેશિયલ એક ચેનલ ચાલુ કરેલી છે યુટ્યુબની અંદર. તો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં બરાબર. હવે વાત કરીશું આપણે ડાઉન સાઈડ માટે. તો ડાઉન સાઈડમાં આ જે ગ્રીન કલરનું એક સ્વિંગ તમને દેખાય છે, ગ્રીન કલરની કેન્ડલનું અહીંયા 23,200નું બરાબર. ત્યાર પછી તમને જોવા મળશે 23,118, અને ત્યાર પછીનું લેવલ છે 22,800 900 આજુબાજુનું લેવલ તમને ડાઉન સાઈડમાં જોવા મળશે બરાબર. એટલે લેવલને માર્ક કરીને પછી ટ્રેડ કરો મારા વાલા, એની સિવાય તમારો ઉદ્ધાર નથી માર્કેટની અંદર. બાકી પૈસા જતા વાર નહીં લાગે. ગુજરાતીઓનું છે ને ભાઈ માર્કેટની અંદર નામ ખરાબ થઈ ગયું છે, કેમ કે સેબીના રેકોર્ડ પ્રમાણે છે ને ભાઈ સૌથી વધારે રૂપિયા ગુમાવ્યા હોય તો ગુજરાતીએ ગુમાવ્યા બરાબર. અવ્વલ નંબર ઉપર આપણે જઈએ તો થોડોક સુધારો લાવવાની જરૂર છે ટ્રેડિંગ પ્લાનની અંદર.
અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ભાઈ આપણે બેંક નિફ્ટીની અંદર સૌથી પહેલા તમારે ઉપરની સાઈડ એન્ટ્રી કરવી હોય ને તો 50,560ના લેવલના બ્રેકઆઉટ પછી તમને માર્કેટ આ 100 પોઈન્ટની રેન્જની અંદર ઘૂંટાતું જોવા કદાચ મળી શકે. એનું કારણ છે કે આ રેન્જની અંદર માર્કેટમાં સેલિંગ પ્રેશર હતું, તો ઉપર જવા માટે સસ્ટેન થવું પડે, માર્કેટને થોડીક વાર રોકવું પડશે આ રેન્જની અંદર, પછી તમને જે બ્રેકઆઉટ જોવા મળશે એમાં સૌથી પહેલો ટાર્ગેટ તમારો રહેશે 50,700 અને ત્યાર પછીનો ટાર્ગેટ રહેશે 50,840 અને ત્રીજો ટાર્ગેટ તમને જોવા મળશે 50,980 આજુબાજુનો. બરાબર. અને ડાઉન સાઈડ માટેની આપણે વાત કરવી તો ડાઉન સાઈડમાં એક ટ્રેન્ડ લાઈન દેખાય છે, 5 મિનિટની ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે આ. બરાબર. હવે ડાઉન સાઈડ માટે જો આ ટ્રેન્ડ લાઈનને જ્યાં સુધી ફોલો કરશે ત્યાં સુધી માર્કેટમાં ડાઉન સાઈડની મુવમેન્ટ બેંક નિફ્ટીની અંદર જોવા નહીં મળે. તો બેંક નિફ્ટી પહેલેથી આઉટ પરફોર્મિંગમાં છે, નિફ્ટી જેટલી તૂટે છે એટલે બેંક નિફ્ટી હજી હાલની તારીખે ફોલ થતી નથી. ફોલ એટલે કે તૂટતી નથી. બરાબર. હવે તમે આને 30 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોવો ને તો પણ તમને કેટલો ટાઈમથી એક જ રેન્જની અંદર બેંક નિફ્ટી દેખાય છે, એના મુકાબલે તમે નિફ્ટીને જોવો ને ડેઈલી ટાઈમ ફ્રેમની અંદર 30 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર આપણે જોઈએ તો નિફ્ટીમાં તમે જુઓ કેટલી ડાઉન સાઈડની મુવમેન્ટ છે, 26,400ના ઓલ ટાઈમ હાઈ લેવલથી કેટલી નીચે છે, અને બેંક નિફ્ટીને તમે જુઓ તો ઓલ ટાઈમ હાઈથી એટલી બધી નીચે આવી છે, પણ એક જ રેન્જની અંદર ઘણો ટાઈમથી છે. ઓક્ટોબર મહિનાની 7 તારીખથી માંડીને અત્યાર સુધી, મતલબમાં કે 2 મહિના જેવું થવા આવ્યું. 2 મહિનાની અંદર તમે નિફ્ટીને ઓક્ટોબર મહિનાથી જોવો ને તો 25,000ના લેવલથી 23,000ના લેવલ એટલે 2,000 પોઈન્ટ કરતાં પણ વધારે નિફ્ટી તૂટી ગઈ છે. બરાબર. એટલે ફાઇનાન્સ સેક્ટર આઉટ પરફોર્મિંગમાં છે. આઉટ પરફોર્મ મતલબમાં કે નિફ્ટી જેટલી તૂટી એના હારવાર એટલી બધી તૂટી નથી બેંક નિફ્ટી. તો આ ટ્રેન્ડ લાઈન ઉપર તમને જ્યાં સુધી માર્કેટ બેંક નિફ્ટી જોવા મળે ત્યાં સુધી તમારે અપસાઇડ માટે એન્ટ્રી કરતા રહેવાની છે, થોડા પોઈન્ટ કાઢતા રહેવાના છે. મોટા પોઈન્ટની આશા હાલમાં માર્કેટની અંદર રાખવા જેવું લાગતું નથી. એનું કારણ છે કે માર્કેટની અંદર ડરનો માહોલ છે, અને એમાંય ભાઈ આપણે ગૌતમભાઈના ન્યૂઝ આવ્યા છે એટલે થોડુંક માર્કેટ વધારે પીસમાં આવી ગયું. બરાબર. હવે ડાઉન સાઈડ માટેની વાત કરવી ને આપણે તો ડાઉન સાઈડમાં એન્ટ્રી લેવી હોય ને તો સૌથી પહેલા આ જે આપણને વીક દેખાય છે આ કેન્ડલનો, એની નીચે આપણે એન્ટ્રી થાય 50,160ની નીચે માર્કેટ આવે તો તમને ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળશે. આજનો જે લો છે ત્યાં સુધીની 49,814-15 આજુબાજુનો ટાર્ગેટ તમને જોવા મળશે. એને બ્રેક કરતા 49,777. બરાબર. અને ત્યાર પછી 49,555 સુધીનું ડાઉન સાઈડનું લેવલ તમને જોવા મળશે. બરાબર. તો અને ભાઈ પ્રાઇસ એક્શન હિસાબ પ્રમાણે માર્કેટની અંદર ટ્રેડિંગ કરો તો જ તમારા પૈસા બનશે, નકર તમારા પૈસા બનવાના નથી. એટલે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા